તો હેલો ગાઈસ, તમે બધા કેમ છો? તમારા માટે એક ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ 3Dના પાર્ટ લઈને આવી ગયો છું, પાર્ટ 4 બરાબર. તો હવે તમને હું કોન્સેપ્ટ સમજાવું કે શું ચાલી રહ્યું છે આપણી ગેમના અંદર. જેમ કે તમને બધાને ખબર છે, પાર્ટ 3ના અંદર આપણે ડાયનોસોર પાર્કના અંદર ગયેલા, પણ એ વસ્તુને આ વસ્તુમાં કોઈ મેદભાવ નથી, તો આપણે એ વસ્તુને હટાવી દઈએ. આ એક આપણી મિત્ર છે, જેમ કે તમને બધાને ખબર જ હશે, પહેલાંના પાર્ટમાં દેખ્યા હશો તો, કે આપણી દોસ્ત છે, પણ અત્યારે એને ખબર નહીં શું કોઈ બિઝનેસની અંદર પૈસા નાખેલા અને બિઝનેસમાં એ ગ્રો કરી ગઈ. મતલબ એને પ્રોફિટ મળ્યો છે બહુ જ, જેથી બહુ જ અમીર બની ગઈ. જેને આ બંદા રાખી મેળ્યા છે અને બહાર ગાડી બધું લઈને આવી છે એમ. એટલે પહેલાં એ કઈ R15 લઈને આવી ને અત્યારે બહુ અમીર બની ગઈ છે એકદમ. તો આપણને એક ઓફર આવી રહી કે તું મારી ગેંગના અંદર આવી જા, બરાબર, આપણે અંગાત મળીને બધું કામ કરશું. પણ મારે ઝૂકવું નથી, એટલે મને ના પડી રહ્યો છું મારે કોઈની ગેંગના અંદર નહીં આવું. તો એમ કહે છે, જો મારી ગેંગના અંદર નહીં આવું તો તું મારો દુશ્મન બની જાય, તું મારો દુશ્મન બની જાય તો ભાઈ તાર પર હુમલો થશે એમ કે. તો મને તો વસ્તુ એમ એટલી બધી એ નહીં લેતી, તો હું તો એને ના જ પડી રહ્યો છું કે જા તારે જે કરવું કર, હું બી કંઈ ઓછો નાનો બંધો નથી. તો દેખવા એ પણ મારે મનમાં પ્રશ્ન આવી રહ્યો છે કે સ્કોર્પિયો, જી વેગન અને ફોર્ચ્યુનર બધું કંઈથી આવી ગયું એકદમ. હોય પ્રોફિટની અંદર નાખો તો તમને એનો ડબલ પ્રોફિટ મળી ગયું, પણ આટલું બધું તો મેં વાત પર કશું ખબર નહીં પડતી. તો ભાઈ મારે તો ના જ પાડીએ. અને મારી એક વાત સાંભળો તમે, ખાસ મારી ઓડિયન્સ માટે એક વાત છે. મારા વ્યૂઝ તો થોડા બહુ સારા આવે છે, એટલે વધારે તો એકદમ સારા નહીં, પણ 100, 200, 300 અંદર 600 પર જાય, 1000 પણ બીજા 5000 બધું કશે જઈ શકે એમ. પણ મારે પબ્લિકને એટલું વસ્તુ છે કે આટલા બધા લોકો દેખે, બરાબર, તો લાઇક કેમ નથી કરતું કોઈ, સબસ્ક્રાઈબ કેમ નથી કરતું કોઈ, કે કમેન્ટ કેમ કોઈ નથી કરતું એમ. અરે હું અલગ ગેમ પર ટ્રાય કરું છું અને ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ 3Dના પાર્ટ પણ ચાલુ રાખું છું. તો એમાં મેં તમને બધાને કીધું કે કમેન્ટ કરો, કશું બી કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો પણ એમ. અને મારો તમને એક પ્રશ્ન છે, આ પ્રશ્ન પર તો કમેન્ટ કરજો જ મને એમ, કે હું જો આગળ વિડીયો બનાવું એમાં હિન્દીમાં બનાવું કે સંસ્કૃત કાંઈ ગુજરાતીમાં એમ. કેમ કે અત્યાર સુધી હું ગુજરાતનો બંધો છું ને, તો હું ગુજરાતીમાં જ વિડીયો બનાવું છું, હું ગુજરાતીમાં જ બોલું છું. અને અમુક લોકો છે જે ભાઈ બહાર વિડીયો જતો નહીં, ગુજરાતની અંદર જ આવે છે વિડીયો, તો ગુજરાતમાં વધારે દેખાવાળા નહીં, મને લાગતું નહીં. તો મારે હિન્દીમાં બનાવવું જોઈએ. જો તમે કશો કમેન્ટમાં કરીને કે હા હિન્દીમાં બનાવો કે ગુજરાતીમાં બનાવો, તમે જેમ કોઈ એમ કરીશું આપણે એમ, તો મને કમેન્ટ કરજો ખાસ. અને બીજું તો શું જ કહું. અને એક તો આ પછડ પડી ગઈ છે, હું મસ્ત એ લોકોને કાઢી મેલાવ્યો તો ઘરથી મસ્ત નહીં ધોઈને બહાર નીકળ્યો, પણ આ એને બંદા મેલે રાખ્યા છે દેખવા. મને મારા માટે 4 બંદા નાખવા લાગી યાર, ઘણા બંદા જોઈએ મને મારા માટે, એટલે પણ હેવી બંદા છે. પણ તો વધુ નહીં, બીક નથી. પણ આટલા બધા પૈસા, એક આટલો મોટો ટ્રક લઈને રાખ્યો, 2 થાર પછાડી ઊભી છે, આટલા બધા પૈસા કંઈ થઈ જાય. પણ વધુ નહીં, મારી જોડે પણ પાવર છે. તો આપણે અહીંથી નહીં કરીએ. અને બસ સબસ્ક્રાઈબ કરજો ચેનલને, કે હું અલગ ગેમ પ્લે વિડીયો લાવતો રહું છું એમ. અને વિડીયોને લાઇક કરજો સારો લાગે તો. અને મેં જે પ્રશ્ન તમને પૂછ્યું છે એ પ્રશ્ન કમેન્ટમાં કહેજો જ કે મારે શું કરવું જોઈએ, હિન્દીમાં વિડીયો બનાવવો જોઈએ કે ગુજરાતીમાં, જેમ તમે કહેશો એમ ફાઇનલ. કે મારે થોડા વધારે વ્યૂઝ લાવો છે, મારે જલ્દી ગ્રો કરવું છે એમ. તો તમે જો કદાચ કહેતા હો કે હિન્દીમાં, તો હિન્દી સારું રહેશે ઓપ્શન, કેમ કે હિન્દીમાં આખા ઇન્ડિયામાં જશે વિડીયો, તો મારા સારા વ્યૂઝ આવી શકે છે એમ. અને બાકી ખબર નહીં તો આ લફવું કઈથી થઈ ગયું ચાલુ. મસ્ત શાંતિથી કાલે કંઈ પેલું કરીને આવેલા, ડાયનોસરને બલીને આવેલા. અને અહીંયા છે પહેલાં આપણે આ ગાડીને અહીં મૂકી દઈએ, કેમ કે આ ગાડીનો કાચ ફૂટી ગયો છે. જો આપણે આ ગાડીને ઘેર લઈ જશું તો ઘરે બધાને શક થઈ જશે કે આ કંઈ લફડું ઝઘડો કરીને આવ્યો છે. એટલે આ ગાડી આપણે અહીં મૂકીશું અને એક દોસ્તાને ફોન કરી લઈએ, જો એની ફોર્ચ્યુનર લઈને આવી જાય આપણને લેવા માટે, પછી આપણે એ ગાડીમાં જશું એમ. અને આવી બી ગયો તો આપણે જઈએ. અને હા, છેલ્લે તમારા માટે એક સરપ્રાઈઝ છે. ઓલું જલ્દી ગાડી વળાવવી પડશે, કે અંગર કંઈક પછાડી કાંડ થઈ ગયું છે, મને કમ્પ્લીટ દેખાય નહીં રહ્યું, બ્લાસ્ટનો અવાજ આવ્યો કશો, અને ગાડી ધોરીથી કાઢી થઈ ગઈ. અલ્લો ગાઈસ, ગાડીને હળગાવી દીધેમાં આવી છે. મને લાગે છે કે ગાડી ત્યાં ઊભી હતી ને એટલામાં કોઈ બોમ્બ નાખી દીધેલો ગાડી પર, અને અત્યારે ફોડી નાખે. સારું થયું કે આપણે ગાડી પરથી ઉતરી ગયા. જો ગાડી પરથી ના ઉતર્યા હોત ને અત્યારે, તો આપણે અત્યારે આ પાર્ટ અહીંયા જ ધ્યાન થઈ જાય. અને આપણું દોસ્તારનું કહેવું એમ છે કે તું એક સિમ્પલ ગેમર છે, તો તું આ બધા ઝઘડામાં નહીં પડ અને પોલીસને જઈને વાત કર.
આપણે પોલીસમાં આવીએ છીએ વાત કરવા માટે પોલીસ સ્ટેશન કે હવે શું કરવું જોઈએ અમારે. આ જેટલા પોલીસ સ્ટેશન ને જેમાં જેટલા બી પોલીસ છે ને એ બધા થોડા બહુ મારી ઓળખણવાળા છે. તો મેં એમની મોબાઈલમાં બી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખી છે. તમે કરતા નહીં, મને ખબર નહીં પડતી કેમ. એક તો જો તમે એમ કહેશો કે હિન્દીમાં, તો હિન્દીમાં આપણે ફાઇનલ કરશો કે અંગારે યાર વ્યૂઝ નહીં આવતા એટલા બધા. તો મારી પોલીસ જોડે વાત થઈ ગઈ. પોલીસ કે અમે તમારી સપોર્ટમાં છીએ જેમ, પણ જો તમને એકદમ લાગે કે તમારો બચાવ કરવો જ પડશે ફટાફટ, તો તમે ફાયરિંગ કરી શકો છો. અને તમારી જોડે લાઇસન્સ છે બંદૂકનું, ગોળીઓનું બધું તો છે અમારે. તો આપણે હવે જે ફટાફટ. અને છેલ્લી એક સરપ્રાઈઝ છે તમારી જોડે, તમારા માટે, જે કે મેં તમને કીધું એ અત્યારે હું નહીં કહું, ડાયરેક્ટ તમે સમજી જજો જતી વખતે. તો ગાઈઝ હવે આપણા પોલીસ સ્ટેશનથી બહાર નીકળીને હવે જઈ રહ્યા છીએ ઘેર. આ ગાડી શું છે ગાઈઝ? આ શું કરી રાખ્યું મને સમજ નહીં પડતી. આટલા બધા પૈસા કઈથી આવી રહ્યા છે? આ દેખો ને શું કરી રહ્યું દીધું તત્તોન થાર. મારા ઘર ગાડી મારો દરવાજો બંધ કરીને બેઠી બોલવાય તો થાર રોક્સ છે, એક થાર છે ને એક થાર મોડિફિકેશન મળે. એટલે એટલું બધું પૈસા, મતલબ એક બિઝનેસ કર્યું છે અને ખાલી પૈસા ઇન્વેસ્ટ કરેલી એક જીવર ખબર નહીં આટલા બધા પૈસા કરીએ. અને આ બધા મને મારવા રહ્યા છે કે આપણે દોસ્તાર જ હતા એક ટાઈમ પર, અને નહીં મારતા. આપણને વાત કરવા માંગે છે તો આપણે વાત કરી લઈએ. તો બધા આ બધા આપણને એમ કહે છે કે મને પેલી એ મોકલ્યો છે તને મારવા માટે, અને અમે તને મારવા નથી કેમ, તું અમારો દોસ્તાર છે. તો બધા મને લાગે તો છે કે આ લોકો કશું લોચા કરાયા છે. તો થોડું આપણે દૂર જઈને વાત કરીએ, રસ્તા આગળ જઈને. તો મતલબ શું, મતલબ મને એટલો બધો વિશ્વાસ નહીં થતો આપણે. ત્યાં પેલી જોડે લોકો ઘણા બધા પૈસા લીધા છે, હું બધું કર્યું હશે. તારે જ એની ટીમના અંદર આવી હશે ને, એમને અંદર કશું કર્યું નહીં. ગાઈસ મને ખબર જ હતી હવે હું આ લોકોને નહીં છોડું. આ લોકો મને એટલું કીધું કે ના મને મારવા નથી, કશું કરવા નહીં, તું શાંતિ બે અહીંયા વાત કરવા મારું ટાઈમ એવું કહેતા ને. પણ અહીંયા ઊભું રહેવાનું મને કીધેલો કેમ કે ગાડીની અંદર બધું બોમ્બો લગાવેલા હવે. અને તમે લોકો યાર મારી કિસ્મત આજે સારી છે લાગે, તો હું આ લોકોને નહીં છોડવાનું હવે. અને દેખો કંઈક જેવું મેં એ લોકો પર ફાયરિંગ કરીને આ લોકો મારા પર મારવા આવી ગયા, પણ મેં લોકોને ખલાસ કરીને આવ્યા. કેમ કે મારા મમ્મી તો એટલા બંધાથી બધા જ ચૂબી કહું છું એને. અને ભાઈ એમ ના વચાય કે તું એનાથી બીન બેઠો છો. નેક્સ્ટ પાર્ટમાં દેખજો તમે ખાલી. એને હું શું કરું, એના ઘરના અંદર ઘૂસીમાંથી મારવાનો વખત એકલો જઈને પાછો. અને દેખો તમારા માટે તમને ફરીથી કહું છું કે તમારા માટે હું ઘણી બધી અલગ અલગ ગેમ ટ્રાય કરું છું આપણી ચેનલ પર. અને ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ 3D પાર્ટ, એના પાર્ટ પણ ચાલે છે આપણી ચેનલ અંદર. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લાઈક ના કરો તો ચાલશે, પણ ખાલી એટલું કમેન્ટમાં કહેજો કે આપણે હિન્દીમાં વોઇસ ઓવર કરવું જોઈએ કે ગુજરાતીના અંદર, એટલું મને કહેજો છે. હવે આપણે ગાડી હટાવી લીધી ત્યાંથી આપણે જવાનું છે બીજા શહેર એક જરૂરી કામથી. ત્યાં જ સરપ્રાઈઝ છે એક. પહેલાં આપણે આપણા ઘેર જઈએ. અને હવે સાંજ પડી ગઈ છે એટલે મને લાગે રાત્રે જ જવાનું થશે આપણે. અને કમેન્ટમાં એ પણ કહેજો કે આ ગાડી કોની છે, મતલબ એક યુટ્યુબર છે જેમની ગાડી આવી છે એકદમ. અને દરવાજો એવો ખુલેલો નથી. આપણે અહીંયા આ સ્ટોરીની અંદર દરવાજો એને ખુલેલો છે, બાકી તો ખાલી આવી કમ્પ્લેટ જ છે ફોર્ચ્યુનર એકદમ નવી નાખોર ટીવી. એટલે બહુ ટાઈમ થઈ ગયો અમને લીધે, પણ આવું છે આગળ કાઢું. તો કયા યુટ્યુબરનું છે એ કમેન્ટ કરજો એમ. અને એ કમેન્ટ નહીં કરતો હોય ચાલશે, પણ પેલું કમેન્ટમાં કહેજો કે હિન્દીમાં કરવું જોઈએ કે ગુજરાતીમાં. હું હિન્દી કરીને તો આખા ઇન્ડિયાવાળા લોકો દેખશે કે મારા વિડીયો સારા જોઈશે એમ. પણ જો હું ગુજરાતીમાં કરી તો પછી ગુજરાતમાં કંઈ બધા દેખશે બસ. અને રાત પડી ગઈ છે, આપણે ખાઈ લીધું છે. હવે આપણે ગાડી લઈને નીકળીએ. અને જેમની ગાડી હતી એમનું નામ હું તમને કહી દઉં, સરોજની ગાડી હતી. આપણે સ્ટોરી અંદર સરોજથી આવ્યા નહોતા આપણે મળવા માટે, ખાલી હતી એમની, સમજી લો. એમ તો હું 2 ગાડી લઈને જવાનું વિચારતો, પણ બહુ મોડું થઈ ગયું તો આપણે ફટાફટ BMW લઈને જઈએ.
ફટાફટ પાછા ઉતારીએ. અને આપણે તમને એટલું કહી દઉં કે હું કેમ જઈ રહ્યો છું કે આપણી ચેનલો 50 સબસ્ક્રાઈબર થવાના છે. એટલા સમજજો, હું તમને રસ્તામાં બધું સમજાવીશ. આપણે પણ હજુ પણ 1000 સબસ્ક્રાઈબર કરવાનું બહુ જ દૂર છે. તો 1000 સબસ્ક્રાઈબર કરજો, વિડીયો બધાને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ તો કરી જ દેજો. અને આ વિડીયો પર તો ખાસ કોમેન્ટ કરજો કે મેં તમને એક જરૂરી, બહુ જ જરૂરી પ્રશ્ન પૂછ્યો છે. બહુ કિંમતી પ્રશ્ન છે. અને હિન્દીમાં કહો ને तो बहुत ही हैवी क्वेश्चन पूछा है मैंने आपको એમ. અને આપણે આવી ગયા છીએ હવે. આ સ્ટુડિયો કહો છે, હું તમને કહું, આ સ્ટુડિયો છે ગીત બનાવવાનો, મતલબ સોંગ બનાવવાનો, સોંગ મેકર. તો આ સોંગ સ્ટુડિયો છે. અને જેનો સોંગ સ્ટુડિયો છે ને એનું ઉપર ઘર છે, અને નીચે પાર્કિંગ, અને વચ્ચે સોંગ સ્ટુડિયોનું સેટઅપ. તો આપણે ત્યાંથી આવી ગયા છીએ. આપણે અહીંયા આવેલા 50 સબસ્ક્રાઈબર માટે, ગીત બનાવવા માટે. અને આપણા 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, ગીત બની ગયું છે. અને ગીતમાં આ વિડીયો આવતા પહેલાં પણ આવી ગયું છે. તો વિડીયોને જલ્દી, એ સોંગને જલ્દી ચેકઆઉટ કરજો. એ આપણે 50 સબસ્ક્રાઈબર માટે બનાવવું છે. 1 મિનિટ 50 સેકન્ડ જેટલું હશે, કે 40 સેકન્ડ જેટલું, 2 મિનિટ જેટલું એમ. પણ હવે આપણે 1000 સબસ્ક્રાઈબર કરવાના છે જલ્દીથી જલ્દી એમ, બહુ જ જલ્દી. હું તમને કોઈ ટાર્ગેટ નથી આપી રહ્યો, કેમ કે પહેલાં તમે મને કમેન્ટમાં સમજાવો કે શું કરવું જોઈએ મારે, હિન્દીમાં કે ગુજરાતીમાં. પછી મને ખબર પડે કે મારે શું કરવાનું. પછી હું તમને ધીમે ધીમે આગળ ટાર્ગેટ આપી. જલ્દીથી મારી ચેનલને ચેકઆઉટ કરો અને એ ગીતને સાંભળો. એ ગુજરાતીમાં ગીત છે, પણ તમે આગળ કહેશો કે હિન્દીમાં બધું કરવાનું છે, તો જલ્દીથી 500 સબસ્ક્રાઈબર નહીં કે 1000 સબસ્ક્રાઈબર કરાવી દો. એક તો આપણે તમે હિન્દીમાં કહેશો તો હિન્દીમાં ગીત બનાવીશું, પણ એટલા સબસ્ક્રાઈબર કરવા પડશે અને કમેન્ટમાં કહેવું પડશે કે શું કરવાનું છે, હિન્દીમાં કરવું છે કે ગુજરાતીમાં. તો આપણે ગાડીને ભગાવીએ, બહુ રાત પડીએ છે. અને હા, તમે નેક્સ્ટ પાર્ટ તો જરૂરી દેખજો, કેમ કરે આપણે જે રસ્તામાં બે તત્વનો મારે જે હુમલો કરાવ્યો છે એટલે એને આપણે એના ઘરમાં ઘૂસીને મારવાનો છે. છોડીએ તો નહીં, કેમ કે એટલી બધી દુશ્મનીવાળી વાત નથી ની જે મેં એટલી બધી દુશ્મની નિભાવી દીધી. આ તો મારી કિસ્મત થોડી હારી હતી, હું બચી ગયો, પણ હવે તો નહીં છોડું. અને હા, તમારે કોઈ પણ ગેમ પ્લેનો વિડીયો જોઈતો હોય તો ગેમનું નામ કમેન્ટમાં કરી દેજો, ગેમ આવી જશે. અને હા, આનો બીજો પાર્ટ પણ તૈયાર થવા જ આવ્યો છે, તો એ બી આવશે જ 1-2 દિવસની અંદર. જો તમે હિન્દી બોલો છો કે ગુજરાતી, પણ તમને ગુજરાતી ખબર પડતી હોય તો મેં આગળ ઘણા પણ વિડીયો બનાવી રાખ્યા છે, જે કે ઇન્ડિયન બાઇક ટ્રેનિંગ 3Dના પણ છે અને બીજી બધી ગેમના પણ છે. અને થોડાક ટાઈમની અંદર આપણું લાઈવ સ્ટ્રીમનો ઓપ્શન ખુલી જશે, તો આપણે લાઈવ સ્ટ્રીમ પણ કરીશું. પણ સપોર્ટ તમારો જોઈશે, તમારો સપોર્ટ વગર કશું નહીં થાય. તો ગુડ બાય, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.